નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। દિવસભરના તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ગુજરાતમાં સતત 7મી વાર મોદી મેજિકનો કમાલ, એક્ઝિટ પોલમાં ભાજપ પર ભરોસો કાયમ, પ્રચંડ પ્રચાર ફળ્યો તેવું પ્રતીક। ગુજરાતમાં ઓછું મતદાન છતાં ભૂપેન્દ્ર તોડશે નરેન્દ્રનો રેકોર્ડ। ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું જ મતદાન થયું એટલે ભાજપના ઉમેદવારો મૂંઝવણમાં છે કે પરિણામ ક્યાંક વિપરીત ન આવે, પણ એક્ઝિટ પોલના આંકડાઓએ ભાજપના ઉમેદવારોને હૈયે ધરપત આપી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોટા ભાઈ સોમાભાઈની સલાહ, મોદી વિશે વાત કરતા ભાવુક થયા, આંખો છલકાઈ, કહ્યું દેશ માટે ખૂબ મહેનત કરો છો, થોડો આરામ પણ કરો। 25 વર્ષમાં મતદાન ઘટ્યું ત્યારે ભાજપની સીટો પણ ઘટી છે। આ વખતે વડોદરામાં 14% ને અમદાવાદમાં 13%નું ગાબડું। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે અને લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો છે। મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું પ્રતિક્રિયા આપી છે, સૌ પહેલા તેના પર નજર। ગુજરાતના મતદારોનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ લોકતંત્રના ઉત્સવને આન બાન શાન સાથે ઉજવ્યો। ખૂબ ઉત્તમ પ્રકારે ચર્ચાઓ કરી। ગુજરાતની જનતામાં નિરક્ષીર વિવેક છે, એ સાંભળે બધાનું, અને જે સત્ય છે તેને સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે, અને સ્વભાવના અનુસાર આજે ભારી માત્રામાં બધા મતદાન પણ કરી રહ્યા છે। હું ગુજરાતના મતદાતાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્કાર। મતદાન કર્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે અને નિશાન સાધ્યું છે। શું કહ્યું છે, આવો જોઈએ। ઉમેદવારીના ફોર્મ ભરાયા નહોતા, કેન્ડિડેટ નહોતા નક્કી થયા તે પહેલાથી દાવો કરી રહ્યો છું। લાંબા સમયથી રાજકારણમાં છું અને એ અનુભવના આધારે ગ્રામીણ પ્રજાનો જે ઉકળાટ હતો, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન ચાલી રહ્યું છે, એ જોતાં યુવાન વર્ગ નારાજ હતો, ખેડૂતો નારાજ હતા, બહેનો નારાજ હતા, ઉદ્યોગકારો નારાજ હતા। અમે જ્યાં જઈએ ત્યાં અમને જાહેરમાં તો નહોતા કહી શકતા, પણ કાનમાં આવીને કહેતા હતા કે સાહેબ આ વખતે સત્તા પરિવર્તન ચોક્કસ છે, અમે ભાજપને માનનારા કાર્યકરો છે, તેમ છતાં આ વખતે અમે કોંગ્રેસને મદદ કરશું। અને એના પરથી અમે કહી શકીએ છીએ કે ગુજરાતમાં 8મી તારીખે તમે જોઈ શકશો, ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે અને કોંગ્રેસના હાથમાં ગુજરાતની સરકાર ચલાવવાનું શાસન હશે। હવે વાત કરીએ એ ચર્ચિત ચહેરાની જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં હતા। કોંગ્રેસમાંથી
ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અલ્પેશ ઠાકોર આ વખતે ગાંધીનગરથી પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. શું ગાંધીનગરની જનતા તેમના પર વિશ્વાસ કરશે ખરી? મતદાન કરતા પહેલા મારા સહયોગી ગોપી ઘાંગરે તેમના સાથે કરી છે ખાસ વાતચીત. તે સમયે શું કહ્યું છે અલ્પેશ ઠાકોરે, આવો જોઈએ. ગાંધીનગર દક્ષિણની સીટ ઉપરથી અલ્પેશ ઠાકોર ચૂંટણીના જંગમાં છે અને આ જ વિષય પર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ ઠાકોર. તેમની સાથે વાત કરીએ. અલ્પેશભાઈ, એ કહો, લાગે છે જીતી શકશો? કારણ કે 2017માં જીત્યા હતા પણ બાયપોલ હારી ગયા હતા. હવે તો એકવાર ભૂલ થઈ લોકોની તો બીજી વાત થશે. જે ગુજરાતીઓએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, હું સંપૂર્ણ શ્રદ્ધાથી કહું છું કે ગાંધીનગર દક્ષિણ બમ્પર લીડ સાથે જીતીશ. અને એની સાથે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બમ્પર લીડ સાથે 150ની વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટી જીતવાની એના કારણો છે ગોપીબેન. 27 વર્ષ પહેલાંનું ગુજરાત આપણે બધાએ જોયું છે. આએ દિન તોફાનો, દંગાઓ, આએ દિન ભાઈરાજ, ગુંડારાજ, કોઈ મારી નાખે તો કોઈ પૂછનારું ના હોય, સડકોના ઠેકાણા નહીં, શિક્ષા હેલ્થની સેવાઓનું કોઈ ઠેકાણા નહીં, ખેડૂતો આએ દિન દુકાનનો સામનો કરતા હોય, ત્યાં પીવાના પાણીના સાંસા હોય. આ નરેન્દ્રભાઈએ આપણે બધાએ બનાવેલું ગુજરાત એક ખુશાલ ગુજરાત છે. જેની સડકો જોઈ લો, અમેરિકા જેવી સડકો, જેની પાણી વ્યવસ્થા જોઈ લો, અમેરિકાને ટક્કર મારે એવી, દુનિયાને ટક્કર મારે એવી, જેની પાણી વ્યવસ્થા ખેડૂતો માટેની જોઈ લો, એક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડે, જ્યાં શિક્ષા વ્યવસ્થા જોઈ લો, આધુનિક શિક્ષણ, તમામ રક્ષા શક્તિ, ગિફ્ટ સિટી, મારા ત્યાં તો બધી યુનિવર્સિટી આવી છે. તો એક ખુશાલ ગુજરાત, જેની હેલ્થ સેવા જોઈ લો, 5 લાખ આપતા હતા આયુષ્યમાન કાર્ડ, આ 10 લાખ રૂપિયા આપવાની વાત કરી. આજે ગુંડારાજ ખતમ છે, આજે તોફાનો બનશે. તો શું જોઈએ લોકોને જોઈએ છે ડેવલપમેન્ટ, લોકોને જોઈએ છે આમદની વડે અહીંયા નવા ઉદ્યોગો આવી રહ્યા છે, તમામ લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ રહી છે, તમામ ખેડૂતો ખુશાલ છે, આમ ગુજરાતી ખુશાલ છે, મારી બહેનો ખુશાલ છે. તો બીજું શું જોઈએ? પ્રોટેક્શન મળતું હોય, ડેવલપમેન્ટ થતું હોય. હવે આમે તમારે પોરા કાઢવા હોય તો કાઢો, બાકી ગુજરાત પોરા કાઢવાની વાત નથી અલ્પેશભાઈ. સવાલ એ છે કે 5 વર્ષ પહેલા 27 વર્ષથી બીજેપીનું શાસન છે. 5 વર્ષ પહેલા તમે એવું કહેતા હતા ગુજરાતમાં ડેવલપમેન્ટ નથી, ગુજરાતની અંદર વિકાસ નથી, અહીંયા આગળ દારૂની રેલમ છેલ છે, દારૂની રેલમ છે. છોકરાથી ભૂલ થઈને મારી નાખો છે. 40-50 વર્ષે ગુલામ નબી સુધરી ગયા તો એમને તમે એપ્રિશિએટ કરો છો. તમે તો 2 વર્ષમાં સુધરી ગયા. 2 વર્ષમાં સુધરી ગયા. હું તો તમામ લોકોને કહું છું, ભાઈ આમના ઝાંસામ ના આવતા. આ અફવાઓ ફેલાવવામાં, જાતિવાદ ફેલાવવામાં, દંગાઓ ભડકાવવામાં માહિર છે. અને આપણા નરેન્દ્રભાઈને ગાળો જ દે કરે છે. એક આવે કોંગ્રેસે નરેન્દ્રભાઈને કેમ ગાળો દો તમે? શું ખેડૂતોને ખેતરમાં પાણી પહોંચાડે એટલે ગાળો દો? શું નરેન્દ્રભાઈએ ગુજરાતની સડકો સારી બનાવી એટલે ગાળો દો છો? શું ગુજરાતની અંદર હેલ્થ અને શિક્ષા વ્યવસ્થાનું આધુનિકરણ તમામ ગુજરાતીઓના ઘર સુધી પહોંચાડ્યું એટલે ગાળો દો છો? ગુજરાતનો ખેડૂતો સમૃદ્ધ બન્યો છે એટલે ગાળો દો છો? ગુજરાતીઓમાં ભાઈરાજ, ગુંડારાજ ખતમ કર્યું એટલે ગાળો દો છો? દંગાઓ બંધ કરી દીધા એટલે ગાળો દો છો? નિર્દોષ લોકોની હત્યાઓ થતી, નિર્દોષ લોકો મરાતા, આ બધું નરેન્દ્રભાઈએ બંધ કર્યું. એટલે એમણે પેટમાં તેલ રેડાયું કે આ નરેન્દ્રભાઈ એક ગુજરાતીઓની સેવા કરવામાં કોઈ કસર નહીં રાખતા. એટલે રાવણ કહે છે, રાવણ તો તમે છો કે 27 વર્ષ પહેલાં મર્ડરથી છે ને કોઈ કેસ કરવા તૈયાર નહોતું. કોઈ સામાન્ય ગુજરાતી રિલીફ રોડ કે બિસ્કિટ ગલીમાં જાય ને ત્યાં કંઈ કપડું ખરીદવા તો સ્ટેબિંગ કરીને મારી નાખતા, કોઈ પૂછનારું નહોતું. આજે બજાલ છે કોઈને કે આપણા ભગવાન જગન્નાથનો રથ રોકી બતાવે. આ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપીને આપણે ગુજરાતીઓ બનાવેલું ખુશાલ ગુજરાત છે. આમાં કોઈ ના પડે. એકવાર ભૂલ થઈ જાય મારી માં, માફ કરો. હવે આ લોકો કોઈ દાડો ગુજરાતની દેશનું ભલું નહીં કરવા, આમનો પડછાયો ના લેવાય. પણ અલ્પેશભાઈ, સવાલ એ આવે છે કે 27-20 વર્ષ પહેલાં જે તોફાનો થયા હતા અને ત્યારબાદ તમે જે કહી રહ્યા છો કે અહીંયા આગળ ક્યારે પણ તોફાનો નથી થયા, હિન્દુ મુસ્લિમ કેમ ઇલેક્શન ટાઈમે જ યાદ આવી જાય? હિન્દુ મુસ્લિમ એટલે કે રિલીફ રોડ પર કપડું ઉઠાવો તો લઈ જ લેવું પડતું. એ 100 રૂપિયાનું કપડું 300 રૂપિયામાં લેવું જ પડતું. ત્યાં કોઈ ગામડેથી કોઈ સામાન્ય માણસ ખરીદી કરવા માટે આવતો ને ત્યારે અસ્ત્રો કઈ રીતે મારતો આજની પેઢીને ખબર નહીં. સ્ટેબિંગ શું કહેવાય અમને ખબર છે. એવું કંઈક લગાવવામાં આવતું, કંઈ સ્ટેબિંગ મારે બાજુવાળો કરે, લોહી નીકળે તને, એટલી વારનું તેનું પંખીરું ઉડી ગયું હોય, આએ દિન તોફાનો થતા હોય. હિન્દુ મુસ્લિમ કેમ ચૂંટણી ટાઈમે જ કેમ યાદ? ગોપીબેન, હિન્દુ મુસ્લિમની વાત નથી. એ નિર્દોષ જે કોઈ મરે છે, હિન્દુ મરે છે કે મુસ્લિમ મરે છે, નિર્દોષોની કતલેઆમ થતી. આ રાજનીતિક લોકો જે રીતે ગુંડારાજ ચલાવતા, અમદાવાદમાં ખબર નહીં કયો ડોન હતો અને શું કરતો હતો, આએ દિન તોફાનો. અને એવું તો કેવું રાજ હતું કે એક બુટલેગર, એક ડોન જેલમાં બેઠા 5-5 જગ્યાએથી જીતે. આ કેવું ગુજરાત? ક્યાંક સૌરાષ્ટ્રમાં જઈએ તો બોર્ડ મારેલું હોય, અહીંયા તમારી કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે એટલે એમના બાપનું છે ગુજરાત. આ ગુજરાત ગાંધીને સરદારનું ગુજરાત છે, આપણું ગુજરાત છે. આવા પ્રકારનું રાજ. આ તો નરેન્દ્રભાઈનો આભાર માનવો જોઈએ સાહેબ. મારી બહેનો નરેન્દ્રભાઈને આશીર્વાદ આપી રહી છે કે 56ની છાતીવાળા નરેન્દ્રભાઈ આવ્યા. તોફાનો બંધ, ભાઈરાજ બંધ, ગુંડારાજ ખતમ. આજે ગુજરાતની અંદર ગુજરાતીઓ ખુશાલ છે.
પ્રજા જ રાજા અને પ્રજા જ સેવક, પ્રજા જ સર્વસ્વ છે. અલ્પેશ ઠાકોર કે કોઈની તાકાત નથી કે ગુજરાતીઓને ડરાઈ શકે. ગુજરાતીઓને પ્રેમ જ કરવો પડે. તમામ રાજકારણીઓએ ઊંચા અવાજે વાત ના કરી શકાય. ગુજરાતીઓને નમન કરીને જ વાત કરવી પડે. ગુજરાત નરેન્દ્રભાઈએ બનાવ્યું છે. નરેન્દ્રભાઈએ ગુજરાત બનાવ્યું છે એટલે જ કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાય છે અને એટલે જ નરેન્દ્રભાઈ માટે બેફામ બોલે છે. પણ અલ્પેશભાઈ સવાલ અહીંયા એ પણ આવે છે, ઇલેક્શન લડી રહ્યા છો, લાગે છે આ વખતે જીતી શકશો? લીડથી જીતવાનો અત્યાર સુધી નહોતો બોલ્યો ને, આજે બોલું. બહુ મોટી લીડથી જીતવાનો. તમે અપેક્ષા ના રાખી, એની લીડથી જીતવાનો. લીલી પેનથી સહી કરતા દેખાશે અલ્પેશ? તમારે તો આજ સાંભળવું છે ને, હું તમને 10 વાર કહ્યું. એકની એક વાત જે કરો છો આજ સાંભળવું છે. હું એકની એક વાત કહું છું કે આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બનવા છે અને ભૂપેન્દ્રભાઈના સૈનિક તરીકે ગાંધીનગર દક્ષિણ 35 ઉમેદવાર બની 35 નંબરની ખુરશી પર બેસી અને એમનો સૈનિક બનીને ગુજરાતીઓ માટે કામ કરીશ, ગુજરાતીઓના હક અધિકાર માટે કામ કરીશ. इंडिया टुडे ग्रुप और एक्सिस माई इंडिया का एग्जिट पोल सामने आ चुका है. सबसे सटीक पोल माने जाने वाला जो एग्जिट पोल इस पूरे ग्रुप का है और इस पर हमसे बात करने के लिए मौजूद है हार्दिक पटेल. हार्दिक भाई, भारी बहुमत से बीजेपी को एक बार फिर से जीत हासिल हुई एग्जिट पोल में. 130 से लेके 150 सीट दिखा रही है बीजेपी को गुजरात में. एक रैली थी जिसमें हम भी पीएम साहब के साथ उस रैली के स्टेज पे थे, तो उन्होंने एक शब्द कहा था कि ये चुनाव सामान्य नहीं है, ये चुनाव का परिणाम आने वाले 20 साल का गुजरात का भविष्य तय करेगा. और ये सर्वे भी यही कहता है कि आने वाले 20 साल का भविष्य इस सर्वे से तय हो रहा है. निश्चित रूप से गुजरात की जनता ने भारी मतदान किया है भारतीय जनता पार्टी के पक्ष में. और ये जो मतदान है वो भरोसे का मतदान है. समाधान के साथ साथ इस राज्य में, विकास के साथ साथ इस राज्य में शांति और सलामती जो स्थापित हुई है उसके कारण ये मतदान हुआ है. और इसीलिए आज एक बार फिर गुजरात में भारतीय जनता पार्टी की जो सरकार बन रही है, हम मतदाताओं का भी आभार व्यक्त करते हैं कि मतदाता एक तरफ मीडिया कहती है, एक तरफ विपक्षी दल कहते हैं कि एंटी इनकम्बेंसी है, लेकिन गुजरात में हर वक्त गुजरात की जनता का सहयोग भारतीय जनता पार्टी की सत्ता के साथ रहा है. तो निश्चित रूप से हम जनता का भी आभार व्यक्त करेंगे और 8 तारीख को जब परिणाम आएगा तो एक बार फिर यही सटीक आंकड़े आपको सामने मिलेंगे. पोल में आपको भी जीत दिखा रहे हैं और आपने भी काफ़ी ज़्यादा मेहनत की है, आपने बहुत ज़्यादा ग्राउंड वर्क किया है, जीत आप भी रहे. भारतीय जनता पार्टी के सबसे कम उम्र के उम्मीदवार के रूप में जब मुझे यहाँ उतारा गया तो उसको मैंने उत्साह के रूप में नहीं लिया था. मैंने अपनी जिम्मेवारी के रूप में उसको यहाँ प्रस्थापित करने का काम किया था. 5 महीनों से लगातार हम ग्रामीण इलाकों में हो या पिछड़े इलाके में हो, जहाँ पर गए, लोगों से बातचीत की, उनकी समस्या को समझे, उस पर तुरंत वर्क करने का प्रयास किया. जैसे कि नलकांठा का कुछ इलाका था, वहाँ पर बच्चों को पुस्तकें हमने बांटी, कम से कम 50,000 से अधिक पुस्तकें. यहाँ पर देतरुज की एक अच्छी स्कूल है जिसमें 21 पढ़वल लाने वाली लड़कियों को हमने टैबलेट बांटे. 3 से बड़े मेडिकल कैंप किए. लंपी वायरस में उन्होंने 32,000 से अधिक गायों को फ्री में रसी के डोज दिए. तो ये जो हमने 5 महीनों का जो ग्राउंड वर्क था और खासकर भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की मजबूती के साथ सहयोग, निश्चित रूप से उसी कारण ये रिजल्ट मिलेगा. और 8 तारीख को परिणाम बहुत ही अच्छे भी होंगे और मुझे ये लगता है कि वो संभावना आने वाले 20 सालों की तय होगी कि गुजरात अब किस दिशा में आगे बढ़ेगा. जश्न के लिए पूरी तैयारी हो जाएगी 8 तारीख के लिए. जश्न हम इसलिए नहीं मनाते क्योंकि उसी दिन से एक नई जिम्मेवारी तय हो जाएगी. वो जिम्मेवारी होगी कि जिस लोगों ने आप पर भरोसा किया है उस पर आपको खरा उतरना है. तो मेरा यही मानना है कि 8 तारीख से ही अपने उस भरोसे पे खरा उतरने के लिए काम पे लग जाए. हार्दिक भाई, क्या कुछ आपका नेतृत्व में आप क्या कुछ काम गुजरात में करने के लिए, आप गुजरात की जनता के लिए क्या कुछ काम देख रहे हैं? गुजरात आज हिंदुस्तान में एक अलग राज्य बना है जिसको हम मॉडल कहते हैं. और यही मॉडल जो गुजरात का है वो आने वाले दिनों में विश्व में एक अलग तरीके से उभर के आएगा. उसी प्रकार मैं अपनी तहसील में, चाहे विरमगांव हो, मांडल हो, देतरोज हो, उसको गुजरात का सबसे बेहतर और अच्छा मॉडल वाला तहसील बनाना चाहता हूँ, ताकि कोई आए मेरे तहसील में कहे कि यार 28 साल के लड़के ने अपने तहसील के लिए गजब का काम किया है. और भारतीय जनता पार्टी और उसका शीर्ष नेतृत्व लगातार ये चाहता है कि सरकारी योजना ग्रामीण स्तर पर लोगों तक पहुँचे. चाहे आयुष्मान भारत की बात हो, अब हमारी सरकार ने कहा इस मैनिफेस्टो में कि अभी तक 5 लाख रुपए की हम मर्यादा रखे थे आयुष्मान कार्ड में, जिसमें आप फ्री की सारवार कर सकते हैं 5 लाख तक. लेकिन चुनाव में अगर फिर से हम जीतेंगे तो 10 लाख तक की उस सारवार को करेंगे. तो उसके कारण गरीब लोगों को काफ़ी फायदा मिलता है. 2,000 रुपये किसानों को मिलते हैं, समय पर बिजली मिलती है, किसानों को फ्री में पानी मिलता है सिंचाई का. तो यही काम है जिसको ग्रामीण स्तर तक पहुँचाना है और मजबूती से. कांग्रेस की अगर जो बात करें 16 से 30 में सिमट रही है, बहुत ही खराब प्रदर्शन. मैंने पहले भी कहा था कि गुजरात की जनता उसको विपक्ष की भूमिका में भी नहीं देखना चाहती. अगर जब आप किसी से रिश्ता बनाते तो निभा तो जाने.
गुजरात की जनता ने उनको विपक्ष की भूमिका में बिठाया था, तो विपक्ष की भूमिका में उन्होंने क्या काम किया? जो काम कर रहे थे वो तो आंदोलन की भूमिका में नौजवान कर रहे थे, जिसका फायदा उनको मिल रहा था। उन्होंने क्या किया 5 साल में? नहीं किया, इसलिए तो इस भूमिका में वो आकर खड़े हो गए। आप और आप जैसे काफी लोग जो छोड़ के गए, उससे भारी नुकसान हुआ है कांग्रेस को। हम जैसे नहीं, लेकिन बहुत सारे लोग। कांग्रेस ने लगातार गुजरात में धार्मिक और अस्मिता और गौरव के खिलाफ काम किया है। उसके कारण गुजरात के लोग उनको पसंद नहीं करते, और इसी कारण हमने नहीं, बहुत सारे लोगों ने छोड़ा है, और इस पर उनको गंभीर चिंतन करना चाहिए, लेकिन वो चिंतन नहीं कर रहे हैं। भारत जोड़ो यात्रा का भी कोई असर नहीं दिख रहा है गुजरात इलेक्शंस में, या जो जिस तरीके से कांग्रेस लड़ी है कहीं दिखी भी नहीं है इस बार। खाना आपके हाथ में जो थाली है उसमें आना चाहिए, लेकिन आप पास वाले के वहां जाके बोल रहे मुझे खाना दो, कैसे मिलेगा? भारत जोड़ो यात्रा महाराष्ट्र में कर रहे, गुजरात में चुनाव है। इतना तो समझ होना चाहिए ना। पॉलिटिकली आप लीडर है। पर जावेद अख्तर जी ने एक आर्टिकल लिखा था, उसमें बहुत अच्छी चीज लिखी थी कि अगर आप 17 साल के बाद भी अगर नेता नहीं बन सकते तो क्या करोगे? एक सरप्राइजिंग एलिमेंट है आखिरकार एग्जिट पोल में 9 से 21 सीटें आपको दिखा रही है, इसको आप कैसे देखते हैं? नहीं, हमारी सीट तो 150 दिखा रही है। आपके बारे में भी बोल दीजिए, आप बोले तो एक भी नहीं आएगी। देखिए, मेरा ये मानना है कि चुनाव लड़ता है, हर कोई पार्टी लड़ती है, लोग उनको सुनने भी जानते हैं, लेकिन जब वो अंदर ईवीएम पे जाता है तो उसको कमल का फूल इसलिए दिखता है क्योंकि कमल के फूल के कारण गुजरात में शांति स्थापित हुई है, लोगों को विकास मिला है, लोगों को भरोसा मिला है। तो भले ही ये आपका आंकड़ा दिखा रहा हो, लेकिन मैं नहीं मानता कि खाता भी खुले। तो आप एंट्री नहीं कर पाएगी गुजरात में? बिल्कुल नहीं, मैं नहीं मानता। बहुत बहुत शुक्रिया हमसे बात करने के लिए। कैमरा पर्सन साजिद आलम के साथ सौरभ वक्तानिया, विरमगाम। તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી કરી શકશે કે નહીં, પોતાની જગ્યા બનાવી શકશે કે નહીં, તે મુદ્દાને લઈને ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું વાતચીત કરી છે, આવો જોઈએ. આજે આપણે વાત કરીશું ઈસુદાન ગઢવી સાથેની, કારણ કે વોટિંગ હવે પૂરું થઈ ગયું છે. બંને ફેઝનું જે વોટિંગ છે ગુજરાતનું તે પતી ગયું છે. હવે ઈસુદાન ગઢવી કેટલા આશાવાદી છે તે તેમની સાથે વાતચીત કરીશું. શું માની રહ્યું છે, તેમનું પોતાનું ગણિત શું કહી રહ્યું છે ગુજરાતની ચૂંટણીના પરિણામને લઈને. આમ તો રિઝલ્ટ 8 તારીખે જ આવવાનું છે, પરંતુ એ પહેલા ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તેમની સાથે ચર્ચા કરી. ઈસુદાનભાઈ, શું લાગે છે, વોટિંગ તો પૂરું થઈ ગયું છે? સ્વાભાવિક છે કે આ વખતે લોકોએ ઉમ્મીદથી મતદાન કર્યું એવું લાગી રહ્યું છે. ફર્સ્ટ ફેઝમાં પણ અમને ખૂબ ઉમ્મીદ છે. સેકન્ડ ફેઝમાં હજી અમે રિપોર્ટ લઈ રહ્યા છીએ, પણ આશાવાદી ખૂબ છીએ કે આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતથી સરકાર બનશે એવું સ્પષ્ટપણે અત્યારે લાગી રહ્યું છે. પણ સેકન્ડ ફેઝના જે આંકડા લેવાના અમારે બાકી છે. ફર્સ્ટ ફેઝમાં અમે 51+ સીટ 89માંથી જીતી રહ્યા છીએ. અમિત શાહ એવું કહી રહ્યા છે કે અમે 60+ સીટ જીતી રહ્યા છે. કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે અમે 65+ સીટો જીતી રહ્યા છે. એટલે મને એ ખબર નથી પડતી કે 89 સીટમાંથી આટલી બધી સીટ આવશે કોની? હા, એ તમને એટલા માટે તમને હું તમારા જ સવાલમાંથી જવાબ જ તમારામાંથી મળી જશે. અમિત શાહજી એવું કીધું હતું કે 150 સીટો જીતીએ છીએ, 151. એ 150 કીધું હતું એટલે 99 આવ્યા હતા. અત્યારે 60 કહીએ છે એટલે કેટલી એમ કરીને ગણશો એટલે ખબર પડી જશે ભાજપની કેટલી આવે છે. તમને ખબર હોય તો 2017માં કોંગ્રેસે એવું કીધેલું કે અમે 125 જીતીએ છીએ, તો 125 એની મળી હતી 77. તો અત્યારે એની જે 60 કે છે એ કરશો એટલે ખબર પડી જશે કોંગ્રેસ કેટલી જીતે છે. અરવિંદ કેજરીવાલજીએ પંજાબમાં કહ્યું હતું કોંગ્રેસ આટલી આવશે, આમ આદમી એટલી આવશે. દિલ્હીમાં એવું કીધું હતું કોંગ્રેસની 0 આવશે, 0 આવી. અને એના બાર ઉપર તમે અત્યારે અમે કહીએ છીએ કે અમે 60 નથી કીધી, 70 નથી કીધી, 89 નથી કીધી, અમે કીધું કે 51+ આવીએ છીએ. તો વિશ્વાસ રાખો, કારણ કે અમારી ક્રેડિબિલિટી આના કરતાં વધારે છે. તમારી ક્રેડિબિલિટી વધારે છે એવું તમે કહી રહ્યા છો, પણ તમને લાગે છે તમારી પોતાની સીટ માટેનું આકલન શું તમારું કહી રહ્યું છે? હું મારી સીટ બહુમત સાથે લીડ સાથે જીતું છું. લાગે છે કે વિક્રમ માડમ હતા, મૂળા બહેરા હતા, ત્યાં આગળ જે રીતે મૂળુ બહેરા અને વિક્રમ માડમ સખત ટફ ફાઇટ ગણાતી હતી. જ્યારે જનતા નક્કી કરી લે છે ને ત્યારે કોઈ ટફ ફાઇટ નથી હોતી. તમે પંજાબમાં જોયું હશે, કેમ કે ઝાડુ લડતું હતું. બધા એમ કહેતા કેપ્ટન નોટ પોસિબલ, બાદલ નોટ પોસિબલ હરાવવું, સિદ્ધુ નોટ પોસિબલ, ચન્ની
નોટ પોસિબલ, બધાને પોસિબલ કરી દઈને રાખી દીધું હતું. જ્યારે જનતા જાગી જાય છે ને આમ આદમી, ત્યારે રૂપિયા ખૂબ વેર્યા છે. મેં સાંભળ્યું છે લોકોએ રૂપિયા આપીને કીધું હતું કે વાંધો નહીં આવવા દો, 5 વર્ષની લૂંટીને ગયા છો, પણ દબાયું અંદર ઝાડુ જઈને. મને તમે નહીં માનો, એટલા લોકોએ માનતાઓ કરી છે, સિરિયસલી કહું છું, એટલા લોકોએ માનતાઓ કરી છે. મને લાગે મહિનો દિવસ તો મને માનતાઓ એની ચડાવતા થશે. જ્યાં જાઓ ને ત્યાં ઘણા લોકોએ તો ગઈકાલે ફોન આવ્યો કે કંઈક એ છે મોડપર ગામ છે, તો એને કીધું મોડપરમાં ઈસુદાનભાઈ 800 મત મેં એકલાએ નખાવ્યા છે. 800 મત 1200 માંથી પડ્યા છે 1200. અને એ છે ને માનતા રાખી છે કે તમે જ્યાં સુધી વાછરા દાદાના મંદિરે નહીં આવો ને ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરીશ. તો ઉઘાડે પગે ફરાઈશ. બોલો, આહિરના વ્યક્તિ છે, એણે માનતા રાખી છે અને 25 દિવસથી મહેનત કરે છે અને 800 મત પોતે જાતે ઘરમાંથી કાઢીને નખાવડાવ્યા. ઈસુદાનભાઈ, સવાલ એ બી છે કે એક્ઝિટ પોલ ને એ બધું તો આપણે માની લઈએ, તમે ક્યાં હશો 8 તારીખે? તમે એવું નથી ઈચ્છતા કે હું મુખ્યમંત્રી આવાસે જાઉં? અરે તો મિત્ર તરીકે અમારી શુભેચ્છાઓ તો હંમેશા તમારી સાથે છે, પણ સવાલ એ છે કે વાસ્તવિકતા પણ અમે જોઈએ છીએ. નહીં, શ્યોર, તમે લખી રાખજો. 8 તારીખે ગાંધીનગરથી મને તેડું આવશે ચીફ સેક્રેટરીનું. ચલો, આશા રાખીએ કે 8 તારીખે ગાંધીનગરથી તેડું આવશે અને ઈસુદાનભાઈ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે તેવી અમારી તમને શુભેચ્છાઓ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો. બુલેટિનમાં હવે વાત કરીએ આદિવાસી વિસ્તારોની, જ્યાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા દૂર દૂરથી. શું કહી રહી છે આદિવાસી જનતા, આવો જોઈએ. આપણે છોટાઉદેપુર જિલ્લાના વઘાત ગામમાં છે, તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ બા જે મતદાન કરવા આવ્યા છે, એમની જોડે વાત કરશું. બા, મતદાન કરવા માટે આવ્યા છે, શું કહેશો? શું કહેવાનું, મને તો આવડતું નથી. કેટલા વર્ષોથી મત આપવા આવો છો? આવું છે ને, કોઈને આપવાનો, કોઈને નહીં એવું કશું કહેવાનું નહીં. મારી માં છે. તેમના છોકરા જોડે આવ્યા છે. તમે બીજી તસવીરમાં જોઈ શકો છો કે હવે જે મહિલાઓની આપણે લાંબી લાઈન લગાવીશું કે મહિલાઓ જે છે એ કેટલી સંખ્યામાં ગામડાની અંદર જાગૃત છે, એમની જોડે આપણે વાતચીત કરીશું. તમે જોઈ શકો છો કે જે આ વઘાજ ગામનું જે મતદાન કેન્દ્ર છે ત્યાં મહિલાઓની લાંબી લાઈન લાગેલી છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે મહિલાઓ મતદાન કરવા માટે આવ્યા છે એમની જોડે વાત કરીશું. બા, શું કહેશો, મતદાન કરવા માટે આવ્યા છો તમે? વોટ આપવા હા, પણ જે લોકો ઘેર બેસી રહે છે એમને શું કહેશો? એમને વળી કહેવાનું, વળી જાઓ, જેને ઈચ્છા પ્રમાણે આ લેવાનું, એમ વળી શું કરવાનું. ઈચ્છા પ્રમાણે મત આપી આવવાનું એવું કહે છે. બીજા એક બેન છે, એને પૂછીશું. બેન, મતદાન જે કરવા નથી આવતા એ લોકોને શું કહેશો કે ગામડામાં મહિલાઓ મતદાન કરવા માટે આવતા હોય? અમે તો ગામડામાં જ રહીએ છીએ, પણ અમે મોટા ભાગે તો સારું જ વિચારીએ છીએ, પણ અમારા બારેમાં પણ કોઈ વિચારતું નથી. હા, અમે તો મતદાન આપીએ છીએ. મત આપો છો? હા, મત આપીએ છીએ, પણ અમે બરાબર થોડું પણ વિચારવું તો પડે ને. નેતાઓએ તમારા માટે વિચારવું જોઈએ એવું કહો છો. બીજા એક બેન છે, એમને પૂછીશું કે તમે જ આગળ વાત કરો કે જે લોકો મતદાન નથી કરતા, તમે મત આપ્યા પછી નેતાઓ કામ કરે છે કે નથી કરતા? હા, તે જોવાનું હોય ને. ભાઈ, નેતા લોકો કઈ કામ કરે છે કે શું કહેશો કે તમે બીજા બહેનો જોડે વાત કરીશું. મતદાન કરવા માટે આવ્યા છે, ગ્રામીણ વિસ્તાર છે, આ વઘાજ ગામ છે. બેન, શું કહેશો, મતદાન કરવા આવ્યા છો, નેતાઓને વોટ આપો છો, નેતાઓ કામ કરે છે કે નહીં? નહીં કરતા. નહીં કરતા, તોય વોટ આપવા આવો છો? આપવું જ પડે ને. વોટ આપવો પડે. અને એક બેન છે, એમને પૂછીશું. શું નામ બેન તમારું? મનીષાબેન. મનીષાબેન, તમે જે મતદાન કરવા માટે આવ્યા છો દૂર દૂરથી વિસ્તારમાંથી, મતદાન કરવા માટે ખાસ કેટલા વખતથી આવો છે, જે લોકો મતદાન નથી કરતા એમને શું કહેશો? કઈ કેવું નથી. ના ના, તમે જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે મહિલાઓ જે છે એ મતદાન કરવા માટે વઘાજ ગામમાં આવ્યા છે. તમને બીજી પણ લાઈન જે છે એ મહિલાઓની બતાવીશું. એ મહિલાઓ સાથે આપણે વાતચીત કરીશું. બીજી પણ લાઈન જે છે વઘાજમાં તમે જોઈ શકો છો કે આ બૂથ એવું છે કે મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે આવ્યા છે. ત્યારે અહીંયા જે આવેલી મહિલાઓ છે એમની સાથે આપણે વાતચીત કરીને
એમને પૂછીશું કે શું કહેવું છે એમનું મતદાનને પ્રત્યે. શું નામ બેન તમારું? હા, કયા ગામના છો બેન? વઘાસ. મત આપવા આવ્યા છો? ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર મતદાન પ્રત્યે મહિલાઓ ખૂબ જ જાગૃત છે. તમે જોઈ શકો છો કે લાંબી લાઈન જ્યાં લાગેલી છે મહિલાઓની. એક વડીલ છે, એમને પૂછીશું, બાને મતદાન કરવા આવ્યા છો, નેતાઓ કામ કરે છે ખરા ચૂંટણી આવ્યા જીત્યા પછી? કોઈ કરે ભાઈ, હા કરે ને, કમ ના કરે. કરે છે. હા, તમે વોટ આપવા છો, કેટલાક લોકો વોટ આપવા નથી આવતા, એમને શું કહેશો? વોટ આપવા ના આવે, હા ના આવે તો પછી ઘેર બેઠા શું કરીએ? વોટ તો આપવું પડે ને. આપો. હા, આપવું પડે ને. બીજા પણ એક બેન છે, એમને પૂછ્યું, બેન શું કહેશો મત આપવાના બાબતે? હા, તો તમે જોઈ શકો છો કે આ લાંબી લાઈન જે છે મતદારોની લાગેલી છે. મહિલાઓ જે છે એ મત આપવા માટે દૂર દૂરથી આવ્યા છે. તો વધુ સમાચાર પર કરીશું નજર. આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. તો આરએસએસ અને જનસંઘ ને ભારતીય જનતા પાર્ટી જે બની એ બહુ જલ્દી ભૂતકાળ બની છે. ગુજરાતના લોકો સ્વાભિમાની લોકો, એમને સંગઠનનો ડર પણ લાગે છે અને એટલા જ માટે એ એટેક કરવાનો પ્રયત્ન કરે છે. અમે ભાજપની જેમ કાગળ ઉપર દારૂબંધી અને પાછળથી ખિસ્સા ભરવાનો કાર્યક્રમ નહીં કરીએ. ભરતી અટકી પડી છે, શા માટે અટકી પડી છે? 27 વર્ષથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી, તેના કારણે કોંગ્રેસે શોધવા જોઈએ. સામાન્ય રીતે પૃથ્વીનો ગોળો ઊંધો થઈ જાય એવા કોઈ ચાન્સીસ નથી, પણ ધારો કે થઈ જાય તો પણ ભાજપ આ જન્મમાં ઇમ્પોસિબલ. ગુજરાત તક આવી રહ્યું છે નેતાઓ અને જનતાનો મિજાજ જાણવા. કોંગ્રેસની ફાઇટ છે લોકશાહીને બચાવવા માટે. આજ યુવાઓ સાથે અમે વાત કરવા માટે આવી પહોંચ્યા છીએ સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીમાં. ગુજરાત તકનો રથ અમદાવાદથી પહોંચી ચૂક્યો છે રાજકોટમાં. જય દ્વારકાધીશ. ગુજરાત તકની ટીમ પહોંચી છે દ્વારિકા નગરીમાં. ગુજરાત તકનો ચૂંટણી રથ જે છે તે ગુજરાત વિદ્યાપીઠમાં પહોંચી આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ રહેવાની છે. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. ગુજરાતમાં 2 તબક્કામાં મતદાનની પ્રક્રિયા યોજાઈ ચૂકી છે. 8મી તારીખે પરિણામ જાહેર થઈ જશે અને હવે એક્ઝિટ પોલ આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. એક્ઝિટ પોલમાં કોની સરકાર બની રહી છે? આમ આદમી પાર્ટી શું સાચે ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે કે કેમ? આવો જોઈએ વિસ્તારથી. ગુજરાતમાં તારીખ 1 અને 5મી ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની 2 તબક્કાનું મતદાન યોજાયું, જેનું 8મી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો. એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે, જેમાં ભાજપનો ફરી ભવ્ય વિજય થાય છે તેવું દેખાઈ રહ્યું છે. એક્સિસ માં ઇન્ડિયા પોલના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટીને 129 થી 151 બેઠક, કોંગ્રેસને 16 થી 30, આમ આદમી પાર્ટીને 9 થી 21 બેઠક, જ્યારે અપક્ષને 2 થી 6 બેઠકો પ્રાપ્ત થઈ છે તેવી માહિતી છે. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને ત્યાં 42, કોંગ્રેસને 8, આમ આદમી પાર્ટીને 3, અન્યને 1 બેઠક. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપને 17, કોંગ્રેસને 8, આમ આદમી પાર્ટીને 2, અન્યને 1 બેઠક પ્રાપ્ત થઈ છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ભાજપને 52, કોંગ્રેસને 5, આમ આદમી પાર્ટીને 7, અન્યને 1. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભાજપને 29, કોંગ્રેસને 2, આમ આદમી પાર્ટીને 3, અન્યને 1 બેઠક પ્રાપ્ત થઈ રહી છે. તો
એક્ઝિટ પોલના આંકડા મુજબ તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ આનાથી શું ભારતીય જનતા પાર્ટીને ફટકો પડે છે કે કેમ? કારણ કે વોટ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સાથે જ જે નોંધનીય બાબત એ હતી કે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન જે છે એ ઓછું થયું છે, જે નિરસ મતદાન છે તે જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ છે એ ખૂબ જ રસપ્રદ જોવા મળ્યો છે આ વખતે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.